તો ફાઇનલી ગાઈસ આવી ગયા હતા અમે અમારી રૂમ ઉપર અને હવે જઈશું દર્શન કરવા માટે. ફ્રેશ થઈ ગયા હતા ઓલરેડી અને હવે જઈશું ફાઇનલી દર્શન કરવા માટે. એટલે બહુ વધારે ટાઈમ વેસ્ટ કરવો નથી અને ડાયરેક્ટ જઈએ દર્શન કરવા, કેમ કે આજે ભાદરવી પૂનમ છે. એટલે ભાદરવી પૂનમે સૂર્યગ્રહણ છે. સૂર્યગ્રહણમાં મંદિર 1:30 વાગે બંધ થઈ જશે, એના પછી કાલે ખુલશે ડાયરેક્ટ. એટલે દર્શન ફટાફટ કરવા જરૂરી છે. એટલે તમને અત્યારે ક્યાંય વધારે વાત કરતો નથી બ્લોગિંગમાં, ડાયરેક્ટ દર્શન કર્યા પછી મળીએ તમને. ગાઈસ ફાઇનલી દર્શન કરી દીધા. હવે હોટલના ટેરેસ ઉપર હતા અને તમે જોઈ શકો છો દરિયાનો વ્યૂ. તો ફાઇનલી હવે દર્શન કરી લીધા છે દ્વારકાધીશના. સૂર્યગ્રહણ હતું ભાદરવી પૂનમનું, તો પણ અમે લાઈનમાં લાગીને દર્શન મસ્ત રીતે કરી દીધા. દ્વારકાધીશના આશીર્વાદ અમારા ઉપર કાયમ માટે રહેશે અને તમે પણ દર્શન કરી લેજો. તો ફાઇનલી હવે જઈએ છીએ દ્વારકા નગરીમાં. દ્વારકા નગરીમાં બહુ બધી મજા કરીશું. જમવાનું પણ બાકી છે, એ પણ જમી લઈએ અને પ્રસાદી તો લઈ લીધી છે. હવે બહાર જઈને હોટલથી નીચે ઉતરીને બતાડીએ તમને. સાંજની બસ છે તો બસમાં બેસીશું, પણ ત્યાં સુધી જેટલી મજા કરીએ એટલી તમને બતાડતા રહીશું. તો બને રહેજો મારા લાઈવ વિડીયોમાં, બ્લોગિંગમાં. જલસા કરવાના છે. આ છે ગોમતી ઘાટ, જ્યાં પબ્લિક અમુક જ નાવા જાય છે, કેમ કે મનાઈ છે. પહેલા 1-2 પૂનમ પહેલા 1-2 વ્યક્તિ મરી ગયા હતા, નાના છોકરા. અહીંયા પબ્લિક માછલીઓને નાખે છે બધું. બધી જ પબ્લિક વિડીયો બનાવે છે, કેમ કે અહીંયાથી ડાયરેક્ટ સેન્ટરમાં ધજા બદલાઈ રહી છે. તો બધી પબ્લિકને વિડીયો બનાવવાનો બહુ શોખ છે, જેમ કે હું બનાવી રહ્યો છું એમ. બધા દર્શન પણ કરી રહ્યા છે. સુદામા સેતુ છે આ, અને આ ગોમતી નદી છે, અને આ ઘાટ છે ગોમતી ઘાટ. ને ગોમતી ઘાટથી એક્ઝેટ આપણે જઈશું બહાર પતલી ગલી લઈને જમવા માટે, કેમ કે આ રસ્તા ઉપર ભીડ નથી હોતી અને બ્લોગિંગ પણ સારું થાય, કોઈનો બખાડો અવાજ પણ ના આવે અને શાંતિથી જવાય જમવા માટે. કોઈ ભીડ ના હોય તો અહીંયાથી જઈએ છીએ અને તમને ગોમતી નદી બતાડી. હવે જઈશું જમવા માટે, જમીશું. ગાઈસ આ છે દ્વારકાની બજાર. હવે બજારમાં થઈને જઈશું બહાર હોટલ બાજુ જમવા. આ 3 રસ્તા છે. આ મંદિર બાજુ જાય, આ મંદિરના બીજા ગેટ બાજુ જાય, આ 12 બાજુ જાય અને આ બાજુ છે નદી. સુદામા સેતુ અહીંયાથી ચાલુ થાય છે, તો આપણે જઈશું આ બાજુ. અહીંયાથી તમને રૂક્ષ્મણી મંદિરના અને બધા ગોપી તળાવ અને નાગેશ્વરના સાધનો મળી રહેશે આ રસ્તા ઉપરથી. આ છે કાન્હાજી, દર્શન કરી લેજો. એ અહીંયાથી ડાયરેક્ટ મંદિર દેખાય. ધજા ચેન્જ થઈ ગઈ છે. અહીંયાથી ઘણી પબ્લિક રાતે પણ દર્શન કરી લે, મોડા આવી હોય તો. ને ઘણા ફોટો વિડીયો કરી રહ્યા છે. અને આ 4 રસ્તાથી તમારે જ્યાં જવું હોય ત્યાંનું લોકેશન મળી રહે છે. તો કોઈ બી જગ્યાએ ખોવાઈ ગયા હોય તો અહીંયા આવી જવું તમારે. અમે આવી ગયા હતા દ્વારકાની બજાર, જે સેલ ભરાય છે રવિવારનો. રવિવાર છે આજે, પૂનમ છે ભાદરવી. તો એ સેલમાં અમે આવી ગયા હતા, કેમ કે
અહીંયા છે દ્વારકા પાવર હાઉસ અને બીચ ઉપર હતા તો અમે અશોભાના ચાલતા ચાલતા આવ્યા ને અહીંયા ખબર પડી કે આ બધું મળે છે. તો તમે જોઈ લો, ક્યારે બી આવો તમે તો દ્વારકાના બેટ બાજુ પાવર હાઉસ બાજુ છે આ બજાર. રવિવારે તો ખાસ ભરાય છે. આમ તો ખબર ના હોય અહીંયા બજાર છે કે નહીં. અને એકદમ સસ્તા મળે છે, કપડાથી લઈને રૂમાલ, નાના છોકરાઓ માટે બધી જ વસ્તુ. આ છે પાવર હાઉસ. આપણે ઢગલા બધા. રવિવાર છે ગાઈસ, તો રવિવારનું બજાર છે. ગાઈસ આ છે પાવર હાઉસ અને બહુ મોટી માત્રામાં અહીંયા રવિવારી ભરાય છે. તો એ બજારમાં જઈને ફરીને હવે જઈશું બેટ બાજુ. દ્વારકાના દરિયાના દર્શન કરાવી દઈએ અને દ્વારકાનો દરિયો પણ તમને દેખાડી દઈએ કે કેવો છે. બહુ જોરદાર વ્યૂ, જોરદાર પવન એવો દરિયો છે. તો તમે પણ જોતા રહેજો મારો બ્લોગ. તો ફાઇનલી ગાઈસ ફૂલ મજા કરી, જોરદાર જલસા કર્યા. દરિયા કિનારાના બીચ ઉપર જબરજસ્ત મજા આવી. ના પૂછો વાત, એટલા જોરદાર ઠંડા ઠંડા વાયરા આવતા હતા કે બેસ્યા જ ગયા. કલાક 2 કલાક ક્યાં ગયા ખબર ના પડી. હવે લાઈવ લચ્છી બને. અંદર શું નાખવામાં આવે? દહીં, ખાંડ, બરફ અને આ માખણ, મલાઈ. વાત છે દ્વારકાની લાઈવ લચ્છી. ફાઇનલી ગાઈસ મસ્ત રીતે લચ્છી પી લીધી લાઈવ. અને હવે અમારા વાકુલ કૃપાના સમોસા બંધ હતા અહીંયા, તમે જોઈ શકો છો. તો હવે જઈશું ડાયરેક્ટ ડેપો બાજુ. તો ફાઇનલી ગાઈસ કપડાં ચેન્જ કરી દીધા છે અને હોટલથી ચેકઆઉટ કરી દીધું છે. અને હવે જઈશું અમે અહીંયાથી સીધા ગાંધીનગર, કેમ કે ગાંધીનગરની બસ છે. તો અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.